હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે રાતે આપણો વિડીયો ચાલુ કર્યો છે, કેમ કે અત્યારે આપણે જવાનું છે કેરાના પ્રોગ્રામ છે ને કાલ દિવસમાં હવન છે. કેમ કે બામણીયા પરિવારનો તે હવન છે કેરામાં, કેમ કે અમારે ઉકા દાદા ને માલા દાદાનું છે ને વરહો વરહ હવન થાય જ છે ને વરહો વરહ પ્રોગ્રામે થાય છે. ને આ વખતે કલાકાર થોડા સારા સારા છે એટલે જઈએ છીએ આપણે પ્રોગ્રામમાં. ઓલા વખતે આપણે પ્રોગ્રામમાં નહોતા ગયા, ખાલી હવનમાં જ ગયા હતા. તો અત્યારે વાગી જશે 8 વાગ્યા છે અને આપણે 9-10 વાગ્યા અહીંથી નીકળવાનું છે, એટલે 12:30-1 વાગ્યા ટુકડાના પૂગી જઈ. તો ફેમિલી આવી જશે, ગાડી મૂકી દીધી છે અને અમે પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે. તો ફેમિલી આવી જશે અમે દર્શન કરવા. અમારા ઉકા દાદાની ખાંભી છે. સિહોરી માને ચામુંડા માને મોગલ માને યાદ કરવી છે ત્યારે એ રમવા આવે માડી રમવા આવે માડી રમવા આવે આજ મારી સિહોરી રમવા જય સિહોરી જય સિહોરી. તો ફેમિલી હવે ઘડીક આરામ કર્યો છો ને અત્યારે વાગી જશે 3-3:15 જેવું થઈ ગયું છે ને પાછા ઘડીક જાય છે જોવા. હવે કલાકારને બધા વહી જશે ને હવે તેના 6:30 વાગી જશે અને સૂર્ય તો ધીમે ધીમે જ નીકળે છે. આ તો બધું બંધ થઈ ગયું છે. હવે કલાકાર ક્યાં કઈ છે જાય હવે અહીંયા પાછો મેળો લાગી રહ્યા બધામાં. તો ફેમિલી હવે ત્યાંથી અમે નીકળી જશે જવા માટે ગોપનાથ, કેમ કે જે હવનની થોડીક વાર છે તો ગોપનાથ આટો મારી આવી એટલે રોજ નીકળી જશે. 2 ગાડીઓ આગળ અમારી જાય છે. આપણે પહોંચી જશે ગોપનાથ. આ બધા રો બેસી જાય છે, કેમ કે આખી રાત જાગ્યા છે બધા, એટલે કોઈને ફેર નથી કાંઈ કેમ બેસવાની હિરકી, એટલે અહીંયા આવીને સીધા બેસી જાય ગાડીમાં ઉતરી. આગળ તમને ગોપનાથ બતાવી, થોડું ઘણું દર્શન કરાવી. તો ફેમિલી દર્શન તો કરી લીધા છે ને હવે નાસ્તો કરવા આવ્યા હતા. કારણ કે નાસ્તામાં કંઈ છે નહીં, નીકળ્યા ત્રોફા ને બબલા ને પાણીપુરી ને એવું બધું છે. પાણીપુરી કાંઈ અત્યારમાં ભાવે નહીં, તો કંઈક બબલા એવું કંઈક ખાઈ ગાંઠિયા કંઈક થોડી કાનો ખાવું. આ તો હું તો થઈ પીડા કરે તો કંઈક નાસ્તો કરી લઈએ. તો ફેમિલી હવે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને આવ્યા છે દરિયે, પણ પાણી તો બહુ આઘું છે એવું છે બધું. પાણી કાંઈ છે નહીં. આવા એવો ધક્કો છે એવું લાગે છે, કેમ કે અત્યારે જાતી હોય છે એટલે પાણી છે નહીં. કદાચ બપોરે પછી આવી થાય ત્યાં સુધી તો રહેવાય એમ નથી, કેમ કે નીંદર જ એટલી આવે છે. આખી રાત જગ્યા છે, પ્રોગ્રામ જ જોઈએ. આખી રાત ફૂલ મોજ કરી છે. તો ફેમિલી રીલ એક ઉતારી છે ને પાણી તો કાંઈ છે નહીં, એટલે હવે ઘર બાજુ નીકળી. કેમ કે એ ઘરે તો નથી જવાનું હોય છે ને, એ જવાનું છે આપણે કેરા, કેમ કે ના જે હવન છે એટલે નાગરિક રહી પછી ઘર બાજુ નીકળીશું 10 વાગે. હલવા માંડ્યા છે, બાકીના અડધા તો હોઈ જશે, આવ્યા નથી. એટલે આવી જશે ત્યાં ને મેવો બેવો ભરાણો છે. બધું રમકડા ને એવું બધું વેચે છે, એવો મેવો છે. બાકી તો ઓલો સગડો તો મેવો છે નહીં. ફેમિલી મેવામાં રખડીને થાકી જશે ને હવે અહીંયા બેસી જશે. અમારા ગામની રિક્ષા છે
રિક્ષામાં અહીંયા બેસી જશે ઘડીક આરામ કરી લઈએ ને દેવતાભ્યો નમઃ વાસ્તુદેવતાભ્યો નમઃ માયા હ્રીમ યમાયા હ્રીમ નૈઋત્યે હ્રીમ નૈઋત્યે હ્રીમ વરુણાયા હ્રીમ વરુણાયા બે હાથ જોડી મહાદેવને નમસ્કાર કરી જવાના નમામિ શક્તિશાન નિર્વાણ રૂપમ વિભૂત્યાત્મકં ચક્રવેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહં વિદાતાત્મકાજવાસદેહ નિરાકારકારમૂલં તુરીયં વિરાજકોટિનિધિં ગિરીશા કરાળં મહાકાલકાલં કૃપાલં ગુણાકાર સંસાર ફેમિલી આપણે વીએસી ઘરે હતી ને જાદુ કાંઈ શૂટ શિવ નથી કેમ કે આ ફોન જ આપણો સ્વિચ ઓફ થઈ ગયો હતો ને પાવર બેગ કંઈ આપણી પાસે છે નહીં પાવર બેગ હવે લેવું છે એવો વિચાર છે ને અત્યારે ને અહીંયા ઘરે આવીને ડાયરેક્ટ ફોન ચાર્જિંગમાં મૂક્યો મને એમ છું કે થોડુંક ચાર્જિંગ થઈ જાય ને પછી થોડુંક શૂટ કરવું એમ તો હું ખાટલામાં પીડા ભેગો હોવાઈ જ ગયું કેમ કે આખી રાત જગ્યા હતા ને અવાજ જોવો જઈએ પેલા આખી રાત બહુ રાડું પડી છે બેંગ બહુ નાખી છે તો અવાજ અત્યારે બેસી ગયો છે અને કેટલો જગાડ્યો હતો તે મને કેટલો જગાડ્યો ત્યારે રહી ગયો બહુ જગાડે તો જાગતા જ નહોતા કાંઈ જગાડ્યો જ નહીં હોય ખોટી અવાજ તો જો હા ઉઈ ગયો હોય છે ને તો કાંઈ જગાડ્યો નહીં હોય મને એવું લાગતું નથી જગાડ્યા તો કેટલી વાર જગાડવા આવી ક્યારે જગાડ્યો ક્યારે બે ત્રણ વાર જગાડ્યો હતો તમને એવું છે હું કહું રાહુલ જાગો જાગો તો કે હા હા એમ કરી પાછા ઉઈ જાય એમનો ગમે ફેમિલી ફૂલ મોજ કરી છે બહુ મજા આવી ગઈ ને અત્યારે થાકી ગયો છું ને હજી આપણી નીંદર પૂરી થઈ નથી પાછું સુઈ રહ્યું છે એટલે બધાને ગુડ નાઇટ ને આપણો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળશું ફરીથી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી